તો વિદ્યાર્થી મિત્રો, મેડ બાય ગોડ, તો એમાં કેવા નામો આવી શકે? મતલબ ઈશ્વર સર્જિત જે કંઈ પણ છે, ધ અર્થ, બરોબર, તો એવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે, બરોબર. તો મિત્રો એક ખાસ મગજમાં રાખજો કે આર્ટિકલ ધ ને એક વચન કે બહુવચન કે મતલબ કાઉન્ટ કરી શકીએ કે અનકાઉન્ટેબલ નાઉન એની સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે ડેફિનેટ આર્ટિકલ છે, બરોબર. ચોક્કસ સ્પેસિફિક હોય ત્યાં જ આર્ટિકલ ધ યુઝ થાય છે. એટલે એવું ન વિચારતા કે બહુવચન નામ હોય તો એની આગળ આર્ટિકલ ધ યુઝ થાય. મતલબ વિશિષ્ટ ખાસ સ્પેસિફિક નામ છે કે જે મેડ બાય ગોડ થી બનેલા છે, કે આપણે મેડ બાય પીપલ સમજાવ્યું હતું હમણાં જ. એવી રીતે ઈશ્વર સર્જિત જે કંઈ પણ વસ્તુ છે જે અનન્ય છે, બરોબર, એવા નામની આગળ આર્ટિકલ ધ યુઝ થાય. તો મતલબ એક્ઝામ્પલ જોઈએ તો ધ અર્થ, ધ સન, આવા બધા નામો જે મતલબ પૃથ્વી ઉપર ઈશ્વરે બનાવેલા એક જ છે, સ્પેસિફિક છે, ખાસ છે, એવા નામની આગળ આર્ટિકલ ધ યુઝ કરીએ છીએ. ધ મૂન, ધ ગેલેક્સી, ધ સ્કાય, ધ સ્ટાર કે ધ સ્ટાર્સ, બરોબર. પ્લુરલ કે સિંગ્યુલર કોઈ પણ હોઈ શકે મિત્રો. પછી પર્વતો મતલબ માઉન્ટેન્સ, બરોબર. તો જે પર્વતો છે, ધ હિમાલયાસ, ધ રોકીસ, આવા જે કોઈ પણ પર્વતો છે તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. પછી જે કોઈ પણ રિવર્સ, નદીઓ છે, બરોબર, તો ધ ગંગા, ધ નાઇલ, ધ યમુના, બરોબર, એવા જે કોઈ પણ નામ છે, મતલબ ફેમસ જે કોઈ પણ રિવર્સ છે તેવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. પછી જે કોઈ પણ 7 ખંડો છે, ધ એશિયા, ધ યુરોપ, બરોબર, ખંડો ઉપરાંત જે કોઈ પણ મહાસાગરો, સાગરો છે તેના નામની આગળ પણ ધ હિન્દ ઓશિન, ધ સ્પેસિફિક ઓશિન, બરોબર, તો એવા નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે. દિશાઓ તો ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, જો દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ યુઝ થશે, બરોબર.